समाचार में आगे बात करें सूरतनी तो सूरत नेशनल हाईवे बिस्मार हालत में है त्यारे हाईवे पर अकस्मातनी घटनाओं में वधारो थयो छे। KTV न्यूज़नी टीमे रियलिटी चेक करी हती त्यारे हाईवे पर ठेर ठेर रेलिंग तूटेली हालत में जोवा मळी हती। सर्विस रोड पर पण मसमोटा खाडा जोवा मळ्या हता त्यारे मरामत माटे हाईवे ऑथोरिटीना आ खाडा कान जोवा मळी रह्या छे, ज्यां जनता टोल अने टेक्स भर्या पछी पण असुरक्षित केम छे ते पण एक मोटो प्रश्न छे। तमे खुद जोई लो आ દ્રશ્યો જે છે સુરતના છે, જ્યાં ઠેર ઠેર ખાડા રાજ જોવા મળી રહ્યું છે, જ્યાં હાઈવે ઓથોરિટી દ્વારા જે કહી શકાય એક બાજુ સારા રોડની જે વાતો કરવામાં આવે છે, બીજી બાજુ KTV ન્યૂઝની ટીમે રિયાલિટી ચેક કર્યું હતું અને આ રિયાલિટીમાં તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે કેવી રીતે હાઈવે ઉપર પણ ઠેર ઠેર મોટા મોટા ખાડા જોવા મળી રહ્યા છે। ત્યારે એક બાજુ મોટી મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ જ્યારે રિયાલિટી ચેક કરવામાં આવી ત્યારે હાઈવે ઉપર ખાડા જોવા મળ્યા હતા। ત્યારે સુરતનો નેશનલ હાઈવે છે, તમે જોઈ રહ્યા છો, જ્યાં KTV ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું ત્યારે હાઈવે ઉપર ઠેર ઠેર રેલિંગ તૂટેલી જોવા મળી, આ સાથે જ ખાડા પણ જોવા મળ્યા હતા। ત્યારે જનતા પાસે ટોલ ટેક્સ તો ઉઘરાવવામાં આવે છે, પરંતુ રોડ રસ્તા જ્યારે વાત કરવામાં આવે ત્યારે તેઓ અસુરક્ષિત કેમ છે તે જોવાનું રહ્યું। ત્યારે હાલ તો વહેલામાં વહેલી તકે આ અંગે સમારકામ કરવામાં આવે અને નાગરિકોને એક સારા રસ્તા મળી રહે તેવી માંગ છે। ત્યારે તમે જોઈ રહ્યા છો આ દ્રશ્યો સુરત નેશનલ હાઈવેના કે જ્યાં ઠેર ઠેર ખાડા જોવા મળ્યા। बाजू में सर्विस रोड है, पीपोदरा कीम तरफ जवानो रस्तो दर वर्षे अवाज खा रही है रेग्युलर, कोई समस्या नो उकेल है नहीं। आ सोसायटी वाला इंडस्ट्री वाला थोड़ું ઘણું પણ ભરાવે છે, પાછી એની એ જ પરિસ્થિતિ થઈ જાય છે અને ખાડીનું પાણી કાયમને માટે રોડ પર આવતું જ હોય છે રેગ્યુલર માટે। આ પહેલી વાર આવો પ્રશ્ન નથી અને દર વર્ષે આ જ મગજમારી છે। સામાન્ય રીતે ટોલ ટેક્સ ભરતા હોય સારા રસ્તા માટે, તો મસ્ત મોટા ટોલ ટેક્સ માં વધારો થતો હોય છે, સુવિધા કેવી સાહેબ આપણા 84 ટોલ ટેક્સ ના અત્યારે 4 વ્હીલર 120 રૂપિયા ટોલ કર્યો છે, તો બાઇક વાળાને જવા દે છે, આપણે સમજીએ છીએ, પણ એની સામે રસ્તા નથી। સર્વિસ રોડ પર ગાડી 4 વ્હીલ પણ આવે જ ને, કઈ 2 વ્હીલ વાળા માટે તો બનાવેલો હોય નહીં। 2 વ્હીલ 4 વ્હીલ તો આવી શકે એવી પરિસ્થિતિ જ નથી, બહુ ખરાબ પરિસ્થિતિ છે રસ્તાની। તમે જોઈ શકો છો કેવો રસ્તો છે તે જાતે। સુરત જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે 48 અને નેશનલ હાઈવે 48 નો સર્વિસ રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। કિમ ચાણસ્માથી પીપોદરા ગામ તરફ જવાનો જે રસ્તો છે એ આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, બિસ્માર રસ્તા છે, મસ્ત મોટા ખાડા પડી ગયા છે। વાહન ચાલકો જે આવી રહ્યા છે એ અકસ્માતનો ભોગ બની જાય છે, કારણ કે સર્વિસ રોડ પર મસ્ત મોટા ખાડા પડી ગયા છે અને આ દિવસના દ્રશ્યો છે જે સર્વિસ રોડ છે, જે પીપોદરા ગામ તરફ જવાનો રસ્તો છે અને રોજ અસંખ્ય વાહનો પસાર થતા હોય છે, પરંતુ સર્વિસ રોડની બાજુમાંથી જે ગટર હોય છે તે પાણી ઉભરાઈને સીધું રોડ પર આવી રહ્યું છે અને રોડ પર આવવાના કારણે બસ મોટા ખાડા પડી ગયા છે અને અકસ્માતના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે જે રીતે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તો મોટા હેવી વાહનો જે પસાર થઈ રહ્યા છે, આપ જોઈ રહ્યા છો હેવી વાહનો પસાર થઈ રહ્યા છે, મસ્ત મોટા ખાડા છે અને ખાડામાં આ વાહન ચાલકો દિવસ દરમિયાન હોવાના કારણે વાહનો ધીમે હંકારી રહ્યા છે, પણ જો અંધારું થતાની સાથે જો વાહન ચાલકો બહુ ઝડપે આવે અને આ ખાડામાં પડે તો ચોક્કસ મોટો અકસ્માત થાય અને અકસ્માતના કારણે લોકોએ જીવ ગુમાવવા સુધીનો વારો આવતો હોય છે। આ સર્વિસ રોડ પર અસંખ્ય અકસ્માત થઈ ગયા છે, લોકોને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે પણ ખસેડવામાં આવતા હોય છે અને વારંવાર થતા અકસ્માતના પગલે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। લોકો માંગ કરી રહ્યા છે કે જ્યારે નવું વાહન જ્યારે ખરીદતા હોય ત્યારે ટેક્સ લોકો ભરતા હોય છે અને ત્યારબાદ જે ટોલ ટેક્સ હોય છે રસ્તા પરથી પસાર થવા માટે ટોલ ટેક્સ ભરતા હોય છે, પણ બદલામાં સારી સુવિધા મળવાના બદલે આ નેશનલ હાઈવે 48 છે, સર્વિસ રોડ બિસ્માર છે, મસ્ત મોટા ખાડા પડી ગયા છે અને ક્યારે રખડતું જાનવર રસ્તા વચ્ચે અચાનક આવી જાય કઈ ખબર ના પડે, એટલે કે અસુરક્ષિત નેશનલ હાઈવે 48 જોવા મળી રહ્યો છે। ઠેર ઠેર રેલિંગો તૂટેલી અવસ્થામાં છે, લાઇટો ચાલતી નથી અને એના કારણે વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની જાય છે। કિરણસિંહ ગોહિલ, KTV ન્યૂઝ, સુરત।